નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમરાપુર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે FYBA સેમ 1 હિસ્ટ્રી પેપર 1નો અભ્યાસ કરવાનો છે. તો એમાં પહેલો યુનિટ છે યુરોપમાં સામંતશાહીનો પ્રારંભ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે યુરોપમાં સામંતશાહીનો પ્રારંભ કઈ રીતે થયો તો તેનો અભ્યાસ કરવાનો છે. તો એનો અભ્યાસ કરતાં પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે સામંતશાહી એટલે શું. તો સામંતશાહીમાં જોઈએ તો કે રાજાથી માંડીને નાનામાં નાના જમીનના ટુકડાના માલિક, જેમાં કોઈ સેવા અને રક્ષણની ફરજે બંધાયેલા હતા, તેવા જમીન ભોગવટા સૂત્રથી સંકળાયેલા સંપૂર્ણ સમાજતંત્રને સામંતશાહી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, રાજા ત્યાર પછી સામંતો એટલે કે ઉમરાવો છે, બરોબર. રાજા ઉમરાઓને જમીન આપે છે, ઉમરાઓ છે ગણોતિયાને જમીન આપે છે, ગણોતિયા છે તે ખેતમજૂરોને જમીન આપે છે. એવી રીતે આ બધા એક પિરામિડ જેવા રચનાતંત્રમાં સંકળાયેલા છે. એટલે આવી સ્થિતિ છે તેને સામંતશાહી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે આગળ જોઈશું તો કે ભાઈ સામંતશાહીની શરૂઆત કેવા સંજોગોમાં અથવા તો કયા કયા કારણોથી થાય છે. તો કે ભાઈ રોમન સામ્રાજ્યનો છેલ્લો મહાન સમ્રાટ સાલમેન હતો. તો તેનું મૃત્યુ થાય છે કે ભાઈ તેનું મૃત્યુ 814માં થાય છે. તો ત્યાર પછી તેનો મોટો પુત્ર લુઈ ગાદી ઉપર આવે છે અને તે લુઈ છે તે રાજ્ય વ્યવસ્થિત રીતે ચલાવી શકતો નથી અને તેથી સામ્રાજ્યમાં અવ્યવસ્થા ઊભી થાય છે. અને ત્યાર પછીનો પોઈન્ટ છે આંતરવિગ્રહ. એટલે કે સામ્રાજ્યમાં અવ્યવસ્થા ઊભી થાય છે. તો કે અવ્યવસ્થા શા માટે ઊભી થાય છે? તો કે ભાઈ લુઈના જે પુત્ર હોય છે, બરોબર, કે ભાઈ સાલમેન મૃત્યુ પામે છે, પછી લુઈ ગાદી ઉપર આવે છે, લુઈ નિર્બળ પુરવાર થાય છે, એટલે તેના પુત્રો છે તે ગાદી માટે, તેના 3 પુત્રો હોય છે તે ગાદી માટે આંતરવિગ્રહ શરૂ કરે છે. પરંતુ ઈસવીસન 840માં આ આંતરવિગ્રહ પૂરો થાય છે. તો કે ભાઈ કઈ રીતે પૂરો થાય છે? તો એના વચ્ચે એક સંધિ કરવામાં આવે છે, જેમાં રાજ્યને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો એમાં પહેલા પુત્રને એટલે કે ભાઈ મોટા પુત્રના ભાગે જર્મની અને તેની આસપાસનો પ્રદેશ આપવામાં આવે છે. ત્યાર પછી બીજા પુત્રને ઇટાલી અને તેની આસપાસનો પ્રદેશ આપવામાં આવે છે. અને ત્રીજા પુત્રને ફ્રાન્સ અને તેની આસપાસનો પ્રદેશ આપવામાં આવે છે. અને રાજ્યને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે અને તેના દ્વારા આંતરવિગ્રહ પૂરો થાય છે. હવે ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક જોઈશું તો કે ભાઈ નિર્બળ રાજાઓ. તો રાજા છે નિર્બળ થવા પાછળના કારણો કેવા કેવા હતા? તો એમાં પહેલું કારણ છે કે આંતરવિગ્રહની અસર. એટલે કે 3 ભાઈઓ છે તે અંદરો અંદર ઝઘડા કરે છે અને ઝઘડા થવાના કારણે 3 જુદા પડી જાય છે. એટલે કે પહેલાં આપણે ટોપિકમાં જોયું કે ભાઈ સાલમેનનું મૃત્યુ થાય છે, પછી લુઈ ગાદી ઉપર આવે છે, લુઈ નિર્બળ પુરવાર થાય છે અને લુઈના 3 પુત્રો હોય છે તે અંદરો અંદર ઝઘડા કરવા લાગે છે. ઝઘડા થાય છે અને તેથી રાજ્યને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે કે ભાઈ પહેલું કારણ હતું આંતરવિગ્રહ, એટલે કે અંદરો અંદર ઝઘડા થવાના કારણે રાજા નિર્બળ પુરવાર થાય છે. ત્યાર પછી બીજું છે રાજ્યના નાના ટુકડા, એટલે કે રાજ્યના નાના ટુકડા કરવામાં આવે છે અને તેના કારણે જે સૈન્ય છે તેનું પણ વિભાજન કરવામાં આવે છે. હવે તેના સૈન્યનો ઘટાડો થાય છે, એટલા માટે તે બીજા રાજ્ય ઉપર ચડાઈ કરવી અથવા તો બીજા રાજ્ય એના ઉપર ચડાઈ કરે
તો તેની સામે લડવા માટે તે સક્ષમ પુરવાર થતા નથી, અને તેના કારણે રાજા એક નિર્બળ પુરવાર થાય છે કે ભાઈ બીજા સામે યુદ્ધ કરી શકતા નથી, અથવા તો બીજા કોઈ તેની સામે યુદ્ધ કરે તો તે યુદ્ધમાં છે તે તેનો સામનો કરી શકે તેવી પરિસ્થિતિ ન હતી. એટલા માટે રાજ્યમાં અવ્યવસ્થા ઊભી થાય છે. હવે જો કે રાજ્યનો રાજા જ નિર્બળ છે તો પ્રજા ઉપર તે કાબુ ગુમાવી બેસે છે, અને પ્રજા ઉપર કાબુ ગુમાવી બેસે છે તો કે ભાઈ રાજ્યમાં અવ્યવસ્થા ઊભી થાય તે સ્વાભાવિક છે. તો અવ્યવસ્થા કેવી ઊભી થાય છે કે ભાઈ રાજ્યમાં છે લૂંટફાટ વધી જાય છે અને ચોરી છે. આવી અવ્યવસ્થા ઊભી થવાના કારણે છે, આવું બધું થવાના કારણે રાજ્યમાં અવ્યવસ્થા ઊભી થાય છે. અને ત્યાર પછી રાજ્યની એટલી પરિસ્થિતિ કપરી આવે છે કે અમલદારોને પણ તે પગાર આપી શકતા નથી, અને હવે રાજ્ય ચલાવવું છે તો તેને એક મજબૂત ટેકાની જરૂર પડશે. એટલા માટે સામંતશાહીની શરૂઆત થાય છે. કોઈ મફતમાં તો આપણે ઓલે કામ કરવા આવે નહીં, એટલે રાજા પાસે પગાર આપી શકે તેવી પરિસ્થિતિ છે નહીં, અને તેના કારણે સામંતશાહીની શરૂઆત થાય છે. તો હવે જોઈશું સામંતશાહીની શરૂઆત. તો એમાં કેવું બને છે કે ભાઈ રાજાને એક મજબૂત ટેકાની જરૂર પડે છે. એટલા માટે પોતાના માનીતા અમલદારો છે, સરદારો છે, તેને વિશાળ જમીન અને જાગીર ભેટમાં આપે છે. સ્વાભાવિક છે કે રાજા છે તો તેની પાસે વિશાળ જમીન છે, જાગીરે છે, તો તે અમલદારો અને સરદારોને છે તે ભેટ આપે છે, અને તેના બદલામાં અમલદારો અને સરદારો પાસેથી વફાદારી અને લશ્કરની મદદ મેળવવાના સોગંદ લે છે. એટલે કે અમલદારો અને સરદારો પાસેથી તે મદદ માટેના છે તે સોગંદ લે છે. આવી રીતે યુરોપમાં જમીનદારી પદ્ધતિ કે સામંતશાહીની શરૂઆત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સામંતશાહીની શરૂઆત ક્યારથી થઈ હતી? તો કે 9મી સદીમાં સામંતશાહીની શરૂઆત થાય છે, અને 13મી સદી સુધી સામંતશાહી ચાલતી રહે છે. હવે સામંતશાહીનો અર્થ કે ભાઈ સામંતશાહી એટલે શું? તો આપણે પહેલા વાત કરી હતી કે ભાઈ રાજાથી માંડીને નાનામાં નાના જમીનના ટુકડાનો માલિક, જેમાં કોઈ સેવા અને રક્ષણની ફરજથી બંધાયેલા હતા, તેવા જમીન ભોગવટા સૂત્રથી સંકળાયેલા સંપૂર્ણ સમાજને સામંતશાહી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે રાજા છે, ત્યાર પછી સામંતો પછી ગણોતિયા છે, ગણોતિયા પછી ખેતમજૂરો છે. તો આ એક પિરામિડ જેવી રચના છે, અને આને આપણે સામંતશાહી તરીકે ઓળખશું. બરાબર? તો હવે આપણે તેનો અર્થ જોઈશું. રાજા પોતાની ગાદી સાચવવા માટે જમીન ઉમરાવોને આપતા હતા, અને તેના બદલામાં ઉમરાવો પાસેથી તેમને લશ્કરની મદદ કરતા હતા, અને નક્કી કરેલ ખંડની દર વર્ષે ભરતા અને રાજાને વફાદાર રહેતા હતા. તો કે રાજા છે તે જમીનદારોને એટલે કે ઉમરાઓને રાજ્યના રક્ષણ માટે તેને જમીન આપતા હતા, અને તેના બદલામાં તે ઉમરાઓ રાજ્યને મદદ કરતા હતા, એટલે કે લશ્કર આપતા હતા. અને ઉમરાઓ છે તે વર્ષ દરમિયાન તેને જે ખંડણી નક્કી કરેલી છે, એટલે કે ટેક્સ ભરવાનો છે, તે રાજાને ભરતા હતા, અને પોતે રાજાને વફાદાર રહેતા હતા. ત્યાર પછીનો પોઈન્ટ છે, ઉમરાઓએ રાજા પાસેથી મળેલ જમીનનો અમુક ભાગ પોતાની પાસે રાખતા, અને બીજી જમીન ગણોત્યાને
અમુક શરતે ખેડવા આપતા હતા. એટલે કે આપણે વ્યાખ્યામાં જોયું કે ભાઈ હમણાં કે ભાઈ ઉમરાવો પોતે બધી જ જમીન રાખતા નહોતા અને પોતે અમુક ભાગ એટલે કે તેને જરૂર પૂરતી તે જમીન રાખતા હતા અને બીજી જમીન છે તે ગણોતિયાને આપી દેતા હતા. એટલે કે અમુક જમીન ગણોતિયાને આપતા હતા અને એમાં અમુક શરતો રાખેલી હોય તો એ શરતો છે તે ગણોતિયાને પાળવાની રહેતી હતી. અને ગણોતિયા પણ છે તે બધી જમીન ખેડતા નહોતા અથવા તો તે જમીન ખેડવાને બદલે તે ખેતમજૂરોને પોતાની જમીન ભાડે આપી દેતા. એટલે કે જો પેલા રાજા છે તે ઉમરાઓને જમીન આપે છે, ઉમરાઓ થોડીક એની પાસે અમુક પ્રકારની જમીન રાખે છે અથવા તો અમુક ટકા જમીન તે પોતે રાખે છે અને ત્યાર પછી તે ગણોતિયાને આપે છે. અને ગણોતિયા પણ અમુક ટકા જમીન છે તે ખેત મજૂરને ભાડે આપે છે. એટલે આ એક પિરામિડ જેવી રચના છે અને આ રચનાને આપણે સામંતશાહી તરીકે ઓળખશું. આવી રીતે યુરોપના દેશોમાં સામંતશાહીનો વિકાસ થયો, જેમાં ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ, ઇટાલી વગેરેનો સમાવેશ થયો હતો. તો હવે આપણે જોઈશું કે ભાઈ સામંતશાહીના ફાયદા. તો એમાં પહેલો પોઈન્ટ છે બિન સલામતી અને ગેરવહીવટ રોકાયો. તો કે ભાઈ સામંતશાહી પ્રથાને લીધે કેન્દ્ર સરકાર કે મજબૂત રાજાશાહીના અભાવે ઉત્પન્ન થયેલ અંધેર બિનસલામતી અને ગેરવહીવટ રોકાયો હતો. તો કે ગેરવહીવટ કઈ રીતે રોકાણો? તો એમાં જોઈએ કે ભાઈ સામંતશાહી શરૂ થઈ એટલે કોઈ એક વ્યક્તિની હાથમાં સત્તા આવે છે કે ભાઈ સામંતોના હાથમાં સત્તા આવે છે અને તેના કારણે જે બિનસલામતી અને ગેરવહીવટ થતો હતો તે રોકાઈ ગયો. કે ભાઈ રાજાને ખબર ન હોય અને ગેરવહીવટ જે થતા હોય તેને અટકાવવામાં તે સફળ થયા અને ત્યાર પછી લોકજીવન સ્થિર, સલામત અને નિર્ભય બન્યું. ત્યાર પછીનો પોઈન્ટ છે નવા પ્રકારની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થાનો જન્મ થયો અને તેની સાથે સાથે શૌર્ય અને સાહસને પણ ઉત્તેજન મળ્યું. આ ઉપરાંત સ્ત્રીઓને પણ સન્માનની ભાવનાનો વિકાસ થયો. એટલે કે સામંતશાહીમાં શૌર્ય અને સાહસને ઉત્તેજન મળ્યું, તેની સાથે સાથે સ્ત્રીઓને પણ છે તે સન્માન મળે છે અને અમુક અંશે સ્થાનિક સ્વરાજ્યના પ્રયોગો શરૂ થયા. એટલે કે સ્થાનિક સ્વરાજ્યના પ્રયોગો એટલા માટે શરૂ થયા કે ભાઈ રાજ્ય છે અથવા તો રાજા છે તે પોતાનું લશ્કર પોતે રાખતા નથી અને તે ઉમરાઓ પાસે, જોકે આપણે પહેલાં વાત કરી હતી કે ભાઈ ઉમરાઓ પાસે તે મદદની આશા રાખતા હતા. એટલે કે ઉમરાઓ છે તે લશ્કર રાખતા હતા અને જરૂર પડે ત્યારે તે રાજાને મદદ કરતા હતા. એટલે અમુક અંશે છે તે સ્વરાજ્યના પ્રયોગો શરૂ થાય છે. ત્યાર પછી જોઈશું હવે સામંતશાહીના ગેરફાયદા. તો સામંતશાહીના ગેરફાયદા કયા કયા હતા? તો કે ભાઈ શક્તિશાળી રાજ્યના અભાવે અનેક નાની મોટી જાગીરો વચ્ચે તીવ્ર હરીફાઈઓ થઈ અને તેની સાથે સાથે કલહો અને યુદ્ધો પણ થયા. તો કે હવે રાજા પાસે કોઈ સત્તા છે નહીં અને રાજા પાસે સત્તા નથી એટલે જે ઉમરાવો છે અથવા તો અમલદારો છે તેની વચ્ચે અંદરો અંદર અથવા તો અંદર છે સત્તાઓ અથવા તો હરીફાઈ જાગીર માટે હરીફાઈ થવા લાગે છે અને તેના કારણે અંદરો અંદર યુદ્ધ થાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે લોકોનું જીવન વિસ્મય બન્યું અને આર્થિક અસમાનતા વધે છે. એટલે કે એક તરફ જોઈએ ને તો સામંતો છે તે ધનના ઢગલામાં આળોટતા હતા અને બીજી બાજુ જોઈએ તો કે ભાઈ જે ગરીબ વર્ગ છે એટલે કે જે ગરીબો હતા તે ગરીબી રેખા નીચે વધારે ને વધારે જતા રહ્યા હતા.
ત્યાર પછીનો પોઈન્ટ છે, નવા વેપારી વર્ગમાં સામંતશાહી કરો રોકાવટ બની. એટલે કે ભાઈ નવો જે વેપારી વર્ગ હતો, બરાબર, તે રૂકાવટ બને છે. તો કે કઈ રીતે રૂકાવટ બને છે? તો કે આંતરરાષ્ટ્રીય વેપાર હતો તે આવડા લોકો છે તે અટકાવી દે છે, અને તેની સાથે સાથે વેપારની વૃદ્ધિ પણ અટકાવે છે. એટલે કે ભાઈ બીજા રાજ્યના કોઈ આ રાજ્યમાં વેપાર કરવા માટે આવે અથવા તો અહીંથી બીજી જગ્યાએ વેપાર કરવા માટે જાય તો એ આવડા ચલાવતા નથી, અને તેના કારણે એક રૂકાવટ ઊભી થાય છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ જતો નહોતો અને કોઈ પણ પ્રકારની વસ્તુ છે તે આ રાજ્યમાં આવતી નહોતી. ત્યાર પછીનો પદ છે, શિક્ષણ, વિજ્ઞાન અને વિદ્વાનોને ખાસ મહત્વ મળ્યું નહીં. એટલે કે ભાઈ શિક્ષણ છે, વિજ્ઞાન અને વિજ્ઞાનોને મહત્વ મળતું નથી. એટલા માટે સ્વાભાવિક છે કે રાજ્યમાં રૂઢિચુસ્ત જીવન જીવવાવાળા લોકો પણ હોય, અને તેના કારણે સમાજમાં વહેમ અને અંધશ્રદ્ધાનો ફેલાવો થયો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામંતશાહી એટલે શું અને તેના ફાયદા અને ગેરફાયદા જોયા. હવે નેક્સ્ટ પીરિયડમાં નવા વર્ગના ઉદય વિશે આપણે વાત કરશું, પરંતુ તે પહેલાં આપણે સામંતશાહીના પતનના કારણો જોઈ લઈશું. તો કે ભાઈ સામંતશાહીનો પતનના કારણો કેવા કેવા હતા? તો પહેલું કારણ અંદરો અંદર. તો કે અંદરો અંદર શા માટે ઝઘડા થતા હતા? તો એમાં જોઈએ તો કે ભાઈ શક્તિશાળી રાજ્ય સત્તાને અભાવે, કે ભાઈ શક્તિશાળી રાજા છે નહીં, અને તેના કારણે નાની મોટી જમીન જાગીરો હતી, તેના લીધે અંદરો અંદર ઝઘડા થતા અથવા તો યુદ્ધો થતા હતા, અને તેથી આ સામંતશાહી નબળી પડે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે, વેપારી વર્ગ તથા સિક્કાનું ચલણ. તો કે એમાં જોઈએ તો નવા શોધાયેલા માર્ગો, નવો વેપારી માર્ગ તથા ચલણમાં સિક્કાઓ આવવાથી જમીનનું મહત્વ રહ્યું નહીં, અને જમીન પર નબતી સામંતશાહીનું પતન થયું. એટલે કે વેપારી વર્ગ છે અને તેની સાથે સાથે હવે ચલણમાં સિક્કા આવી જાય છે. તો સિક્કા આવવાના કારણે જે સામંતશાહી જમીન પર નબતી હતી તો તેનું એટલું બધું મહત્વ રહેતું અને નથી, અને તેના કારણે પણ સામંતશાહીનું પતન થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે, છાપખાનાની શોધ. તો છાપખાનાની શોધને લીધે લોકોમાં જ્ઞાન વધ્યું. એટલે કે છાપખાનાની શોધ થાય છે અને તેના કારણે લોકોમાં જ્ઞાન વધે છે. જ્ઞાન વધવાની સાથે સાથે લોકોમાંથી વહેમ છે, અંધશ્રદ્ધા છે, જે આવા મગજમાં ઘર કરી ગયા હતા, તો આવા વિચારો છે તે દૂર થતા જાય છે, અને તેની સાથે ધર્મનું સાચું જ્ઞાન થવા લાગે છે. એવી રીતે ધર્મ સુધારણા અને પ્રતિધર્મ સુધારણાને પણ સામંતશાહીના પતનના મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી નવા શસ્ત્રો અને દારૂગોળાની શોધ. એટલે કે નવા શસ્ત્રો અને દારૂગોળાની શોધ થાય છે એટલે જે રાજ્યની ફરતે જે કિલ્લા બાંધવામાં આવતા, તો એ કિલ્લાનું એટલું બધું મહત્વ રહેતું નથી, અને તેથી દારૂગોળાના અને શસ્ત્રોના કારણે એક સામંતશાહીનું પતન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું નવા વર્ગના ઉદયના કારણો અથવા તો ઉદયના લક્ષણો.